ભરૂચમાં જર્જરિત ઇમારત મુદ્દે વકરતો વિવાદ હવે ચરમસીમા પર પહોંચ્યો છે। ભરૂચ નગરપાલિકા, ગુજરાત ગેસ અને જીઈબી મેદાને આવ્યું છે। સિટીઝન શોપિંગ સેન્ટરના પાણી, ગેસ અને વીજળી કનેક્શન કાપવામાં આવ્યા છે। શોપિંગ સેન્ટરના કનેક્શન કાપતા હોબાળો થયો છે। નગરપાલિકાએ વારંવાર નોટિસ આપી હોવા છતાં પણ ન માન્યા। નોટિસ બાદ નગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી। સર્વે કરી અને એ ઉતારવા માટે જે તે રહેવાસીઓ અથવા તો માલિકોને અવારનવાર નોટિસ આપવામાં આવે છે। ક્યાંક વધારે જર્જરિત દેખાય તો નગરપાલિકા જાતે બી એ ઉતારી આપે છે। સિટીઝન કોમ્પ્લેક્સની અંદર અગાઉ નગરપાલિકાએ વારંવાર નોટિસો આપેલ છે, પરંતુ એના રહીશો દ્વારા આ કોમ્પ્લેક્સમાં જે જર્જરિત ભાગ આવેલ છે અથવા તો જર્જરિત ઇમારત છે એને ઉતારવા માટે કોઈ કાર્યવાહી કરી નથી। અગાઉ પણ અમે લગભગ અહીં મુલાકાત કરી આ લોકોને સમજાવટ પણ કરેલ છે કે ભાઈ ઉતારી દો, જાનહાનિ થાય એવું લાગે છે। ભરૂચ નગરપાલિકા હવે એક્શન મોડમાં આવી ગયું છે। ચોમાસાની તૈયારીઓ વચ્ચે જર્જરિત ઇમારતો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। મહમ્મદપુરાના સિટીઝન શોપિંગ સેન્ટરની વાત કરવામાં આવે, સંપૂર્ણ શોપિંગ જર્જરિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તમે જે પ્રકારે જોઈ રહ્યા છો, શોપિંગ સેન્ટર છે જે સંપૂર્ણ જર્જરિત છે અને લોકો સતત રહેતા આવ્યા છે। ઘણી વખત સ્લેબો પડ્યા હોવાના પણ આક્ષેપો થયા છે। આજે ભરૂચ નગરપાલિકા હોય, ગુજરાત ગેસ હોય કે જીબીની ટીમ હોય, ઘટના સ્થળે આવી ગઈ છે। તમે જોઈ રહ્યા છો, ખાસ કરીને ગેસ કનેક્શન દ્વારા હાલ ગેસ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે। વિસ્તારના લોકો અહીંયા પહોંચી ગયા છે। જે વીજ કંપનીનો જે થાંભલો છે તે પણ તમે જોઈ રહ્યા છો। જે જીબીના કનેક્શનો જે આવેલા છે તે પણ કાપવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને પાણી, વીજળી અને ગેસ આ કનેક્શન કાપીને જે ખરેખર શોપિંગ સેન્ટર જર્જરિત છે તેને ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી હોય તેવું માનવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જીબી ના જેટલા પણ કનેક્શનો છે તે ત્યાં કાપી નાખવામાં આવ્યા છે અને સિટીઝન શોપિંગ સેન્ટર સિવાય ભરૂચના અનેક જર્જરિત ઇમારતોના જે શોપિંગો છે તેમને ઉતારવાની કામગીરી કરવામાં આવનાર હોવાના અહેવાલો મળી રહ્યા છે। પરંતુ હાલ સિટીઝન જે શોપિંગ સેન્ટર છે તેમાં જે રહીશો છે તેઓ હાલ આ જર્જરિત ઇમારતમાંથી ક્યાં જશે તે પ્રશ્ન ગંભીર ઉભો થયો છે। પરંતુ કોઈ જાનહાનિ ન થાય, મોટી હોનારત ન થાય તેને લઈને ક્યાંક ને ક્યાંક ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે તમામ વિભાગના અધિકારીઓ સાથે સંકલનમાં રહી ગેસ કનેક્શન, પાણી કનેક્શન અને વીજ કનેક્શન કાપવાની કામગીરી કરી રહ્યા છે। મનોજ ખંભાલા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।